સૈનિકે આકસ્મિક રીતે છુપાયેલી લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો। આ જોઈને તે ચોંકી ગયો કારણ કે તેણે પોતાનો અને તેના સાથીઓનો જીવ જોખમમાં મૂક્યો હતો। થોડા સમય પછી તે ટીમનો કેપ્ટન ત્યાં પહોંચ્યો અને લાકડાની મદદથી ખાણની આસપાસની માટી કાઢવાનું શરૂ કર્યું જેથી તેઓ ખાણની ઊંડાઈ જાણી શકે। પછી તેઓને સમજાયું કે તે લેન્ડમાઇન છે। લેન્ડમાઇન ખૂબ મોટી હતી જેના કારણે તેને ડિફ્યુઝ કરવું અશક્ય હતું। પછી કેપ્ટને બધા સૈનિકોને પીછેહટ કરવાનો આદેશ આપ્યો અને સૈનિકને 3ની ગણતરી પર પગ ઊંચો કરવા કહ્યું જેથી કેપ્ટનની સૂચના મુજબ તે લેન્ડમાઇન પર પોતાની જગ્યાએ ઊભો રહી શકે। સૈનિકે લેન્ડમાઇનમાંથી પોતાનો પગ હટાવ્યો અને કેપ્ટને તરત જ પોતાનો પગ લેન્ડમાઇન પર મૂક્યો। હવે કેપ્ટન પોતાના સાથીનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો પણ હવે તેનો જીવ જોખમમાં હતો। અચાનક તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેનો એક પગ મારા પગથી દૂર ગયો। આ જોઈને બધા ડરી ગયા। તેણે લેન્ડમાઇન પર કૂદવાનું શરૂ કર્યું પરંતુ હજુ પણ લેન્ડમાઇન ફૂટી ન હતી કારણ કે તે લેન્ડમાઇન પહેલાથી જ ફેલાઈ ગઈ હતી। તે માત્ર તેમની મજાક ઉડાવી રહ્યો હતો।